વ્યવહારની અંદર તો બહુ સાવચેત રહેવું પડે છે, નહીતર અજાણતા પણ જો આપણે પારકું દ્રવ્ય આવી જાય ને તોય આપણે પાપના ભાગીદાર પડીએ. શાસ્ત્રમાં તો ચોરી કરનારને નરકગામી કહે, પણ નરકગામી તો કદાચ આ દેહને છોડ્યા પછી, પણ અણહકનું આવી જાય ને એનું તો જીવતે જીવત જ બધું જિંદગી નરક જેવી થઈ જાય. ઘરમાં કજિયા, કંકાસ, મંદવાડ, માણસ દુખી થઈ જાય. માટે ક્યારે પણ અણહકનું આપણે લેવું જોઈએ નહીં. એટલે તુલસીદાસજી મહારાજે કીધું, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજી મહારાજ કહું જમાન થાઉં છું. હે આ બે વાત તમે ખાલી સમજી લો. પરધન પથ્થર માની, પરધન છે ને આપણું નથી, પથ્થર સમાન છે આપણા માટે. એના ઉપર તો આપણે થૂંકાય પણ નહીં, એના ઉપર આપણે થૂંકીને તો આપણા થૂંકનું પણ અપમાન થાય. એટલી ઊંચી વિચારધારા આપણી હોવી જોઈએ. આપણે ક્યારે લેવું ન જોઈએ. પરધન પથ્થર માનીએ ને પર સ્ત્રી માત સમાન. કોઈ સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિની, ખરાબ સંકલ્પની, ભૂંડો ઘાટ વિચાર ન થાય તો તુલસીદાસજી કે તમે બીજું કાંઈ નહીં કરો, બે જ વાના ખાલી જીવનમાં મજબૂત કરીને રાખશો ને તોય તમને ભગવાન શ્રી હરિ મળશે. એ વાતનું હું જામીન થાઉં છું કે તમને ચોક્કસ ભગવાન મળશે. એટલે બહુ સાવધાન રહેવું જોઈએ. ભગવાન શ્રી હરિ કહે છે કે અન્યાયથી મેળવેલા દ્રવ્યથી અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારે પણ ધર્મ સંબંધી કાર્ય પણ કરવું જોઈએ નહીં. એક આજ્ઞા. હવે એ જ શ્લોકની અંદર બીજો નિષેધ વાક્ય છે કે કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય તો એ પણ એના ધણીની આજ્ઞા વિના ક્યારેય લેવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ આપણને ખપે છે તો એના ધણીને પૂછીને, એના ધણીની રજાથી જ આપણે લેવી જોઈએ. ધણીની ગેરહાજરીમાં અથવા તો ધણીની મરજી નથી તો બળાત્કારે કરીને પણ આપણે લઈ તો એ ચોરી કહેવાય. એવું કર્મ ક્યારેય કરવું જોઈએ નહીં. તો ઘણી વખત ઘણા માણસો વસ્તુ પદાર્થ ઉપાડતા હોય ને એમ કહેતા કે આના તો કોઈ ધણી નથી એટલે અમે લઈ લીધો એમ. પણ સતાનંદ સ્વામી એકને કહે છે કે જગતની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જેના કોઈ માલિક ન હોય. હરેક વસ્તુ ધણિયાતી હોય છે, બરોબર ને? જો તમને એમ લાગે કે જંગલની અંદર ઝાડવા હોય, વન પર્વત હોય, આ બધું તો એ પણ સરકારના હસ્તગત હોય છે. માટે ગવર્મેન્ટ છે એ એનું માલિક છે. જે દેશનું હોય સાર્વજનિક ભલે કહેવાય પણ આખીર એ સરકારી વસ્તુ કહેવાય છે, તો સરકાર એનું માલિક છે. સાર્વજનિક આપણને પ્રજાને વાપરવા માટે આપેલું હોય તો આપણે એને વાપરી શકીએ. જેમ કે ખુરશી હોય તો આપણે એના ઉપર બેસી શકીએ, રસ્તો છે એના ઉપર આપણે ચાલી શકીએ, કોઈ જગ્યાએ પરબ કરેલો હોય તો આપણે એમાં પાણી પી શકીએ, શૌચાલય હોય તો આપણે એની અંદર એક કર્મ કરી શકીએ. પણ હવે આ ખુરશી છે સાર્વજનિક, તો હાલો ઉપાડીને ઘરે લઈ આવી તો એ ચોરી કહેવાય. બેસવા માટે તમે ઉપયોગ કરી શકો, સાર્વજનિક છે, સરકારી વસ્તુ છે, પણ ઉપાડીને ઘરે ન લઈ આવી શકો. અને આજે તો ભારતની તો વાત ન થાય. હા, અમુક તો એવા યુટ્યુબમાં વિડીયો આવે, એ સરકાર બચારી કેવા સરસમ રોડ કરતી હોય, માણસો રોડમાંથી પાટિયા, બીજા બોર્ડ, બીજું ત્રીજું લોઢું, લોખંડ બધું ઉપાડીને ઘરે ખડી જાય. વેલા પછી કે ગવર્મેન્ટ કઈ કામ નથી કરતી. ભાઈ કરે તો તમે રહેવા દો ઠેકાણે તો થાય ને એમ. હે એટલે સરકારી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, આપણે વાપરી શકીએ, પણ એને ઘરે ન લઈ જઈ શકીએ અને તોડફોડે ન કરી શકીએ. ઘણા માણસો સરકારી વસ્તુને નુકસાન કરે અને એમાં ખબર ને હુલ્લર થાય, એ હડતાલ ઉપર ઉતરે અને પોતાનું કંઈક કાર્ય સિદ્ધ કરવા માટે સરકાર અમારી વાત સાંભળે એના માટેથી ને સરકારી વસ્તુ પદાર્થને આડે ધડ નુકસાન કર્યો. બસો સળગાવે, એ ગામ સળગાવે, દુકાનો સળગાવે, માણસો સળગાવે. આ કે રીત છે? હે આવી રીતે સરકારી વસ્તુ પદાર્થને નુકસાન ન કરવું જોઈએ. કારણ કે સરકારી વસ્તુ આપણે પ્રજા તરીકે સાર્વજનિક હોય તો વાપરી શકીએ, એને નુકસાન ન પહોંચાડી શકીએ, ચોરી પણ ન કરી શકીએ. એટલે સતાનંદ સ્વામી અહીંયાને કહે છે કે ક્યારે પણ કોઈ પણ એવી વસ્તુ હોય આપણને એમ લાગે આનો કોઈ માલિક નથી, તો એનો માલિક સરકાર છે. જે તે સમયે રાજાશાહી હતી તો રાજા, અત્યારે સરકાર છે તો સરકાર એની માલિક છે. તો ક્યારે પણ એવા વસ્તુ પદાર્થની પણ આપણે ચોરી કરવી જોઈએ નહીં.